જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 14 11નો મહિનો અને 2025। હવે મિત્રો આપણે 2025ના કાર્યક્રમ પણ અગાઉથી આપણે નાખેલા હતા અને આપણે 2026માં પણ આપણા ખેડૂત ચેનલની અંદર આપણે અગાઉથી તારીખો અને વરસાદની કેવી માત્ર 2026ની અંદર કેવું વરસ થશે અને તારીખ સાથે તમને માહિતી આપશું। પણ ખાસ મિત્રો મારા વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, જેથી કરતાં આવનારા સમયની અંદર કે આપણે જે 2025ની અંદર જે નુકસાની થઈ એ ક્યાંક ને ક્યાંક દેશી અનુમાન અને દેશી અઠેઠા આપણે કરતા હોય એમાં તમને ફાયદો પણ થઈ શકે। કારણ કે જે આપણા પૂર્વજો વખતથી આપણે અગાઉથી શીખેલું છે કે પહેલાં પણ આપણા પૂર્વજો આ બધું સેટેલાઇટ અને આપણે ડિજિટલ દુનિયાની નહોતી। જેથી આપણે એમ કહેતા કે માર્કેટની અંદર આપણે કોઈ સેટેલાઇટ કે અટાણે જે આ ડિજિટલ છે એમાં ક્યાંક ને ક્યાંક ત્યારે પણ નહોતું, પણ ત્યારે પણ આપણા પૂર્વજો રાતે આબમાં જોઈ અને ટાઈમ સાથે કહી શકતા કે એટલા જ વાગ્યા છે અને સવાર થઈ ગયું છે। પણ મિત્રો બપોરે પણ દિવસ દરમિયાન પણ કહી શકતા કે બપોરનું ટાણું થઈ ગયું અને આપણે હવે જમી લેવું જોઈએ। પણ એ જ્યારે અઠેઠા કરતા ત્યારે પણ એ વરસાદની વાતો પણ અગાઉથી કહેતા। એમાં ઘણા એવા પરિબળો હોય દેશીમાં કે આપણે ક્યાંક ને ક્યાંક એવા પણ સંકેત આપતા હોય કે આવનારા વર્ષની અંદર વાવાઝોડા થશે, આવનારા વર્ષની અંદર અતિવૃષ્ટિ થશે, કે આવનારું વર્ષ છે એ ક્યાંક ને ક્યાંક નબળું થાય અને હેવી થાય અને ભલારા પાકે, તેવા પણ અઠેઠા આપણે અગાઉથી મળતા હોય। પણ આમાં ઘણું બધું જોવાનું હોય। છેલ્લે આપણે સૈત્રી દનૈયા પણ જોવાના હોય, પછી છેલ્લા 3-4 નક્ષત્ર છે તે પણ જોવાના હોય। એટલે બધું જોયા પછી આપણે 100%નું રિઝલ્ટ આવે એવું શક્યતા કહી શકતા હોય। પણ અટાણે જે આપણે આ તમને અગાઉથી તારીખ આપતા હોય એ કાચો કાર્યક્રમ લેખવાનો, પણ આ એ તારીખમાં ક્યાંક સિસ્ટમ આવશે અને ક્યાંક ને ક્યાંક વરસાદ પણ થાય। પણ કેટલા માત્રામાં વરસાદ થાય, કેવું વરસાદ થાય એનું આપણે 100% બધું આપણે બધા દુનિયાને પરિબળો પૂરા થાય ત્યારે તમને લાસ્ટમાં જે આપણે 2025માં કાર્યક્રમ આખો આપી દીધો હતો એમ આપણે 2026માં આપશું। પણ આગળના નિર્ધારણ તારીખે આપણે ટૂંક સમયની અંદર 2026નો કાર્યક્રમ ચાલુ થશે, જેમાં ખાસ કરી અને આપણા ખેડૂત ભાઈઓને તારીખ સાથે જે બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં સિસ્ટમો થશે તેમની તારીખો આપશું। પણ આપણી ઉપર કેટલો વરસાદ આવશે એ બધા પરિબળો અને દુનિયા જોઈ તમને માહિતી આપશું। પણ આજે આપણે ખાસ વાત કરવાની છે 2026નું વર્ષ કેવું થશે અને કેવી શક્યતા છે અને અત્યાર સુધીના પરિબળો કેવા આપણે એમના વિરુદ્ધ અને ક્યાંક ને ક્યાંક સપોર્ટર બન્યા એમની પણ આપણે માહિતી આપશું। તો 2026નું વર્ષ છે, અમુક આપણે જે પરિબળો જોયા તો એમાં સારા સંકેત છે, પણ ક્યાંક ને ક્યાંક જે આપણે સ્વાતિ નક્ષત્ર અને જે આમ એવી માવઠું થયું ઓલ ગુજરાત સૌરાષ્ટ્રને અસર કર્યું, પણ ખાસ કરી અને સૌરાષ્ટ્રને વધારે પાયે મોટે પાયે નુકસાની કરી અને દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં નુકસાની થઈ। એના હિસાબે આપણે દેશી કસકાતરામાં પણ ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય, પણ એવું નહીં સમજી લેવાનું મિત્રો કે આ વૈસું એટલે હવે નુકસાની થઈ અને આવતા ચોમાસામાં નડશે। પણ જો પરિબળો અને અમુક દુનિયા સુધરી જાય તો આ માવઠું થયું એ આપણે 2026માં કોઈ જાતનું સંપૂર્ણ રીતે કોઈ નુકસાનકારક નથી અને આવનારું વર્ષ સારું જ થાય એવા પણ સંકેતો છે। પણ જો પરિબળો અને દુનિયા બગડે તો ક્યાંક ને ક્યાંક આ જે વહેરું એ પણ આપણે ક્યાંક ને ક્યાંક 2026માં નડતરરૂપ થાય તેવી પણ શક્યતા છે। પણ અત્યારે આપણે આ વાતને 50% માની અને હાલવાની આગળ કે 2026નું વર્ષ છે એ અત્યારે સારા વર્ષ થાય અને મીડિયમથી સારું વર્ષ થાય એવા સંકેતો છે। પણ આગળ કેટલી ટકાવારી અને કેવું થશે, કેટલા હાનિ થશે એ આપણે બધા દુનિયા પૂરા થશે ત્યારે માહિતી આપશું। પણ ખાસ મિત્રો કે 2026નું વર્ષ છે એ ક્યાંક ને ક્યાંક આપણે શરૂઆત સ્ટાર્ટિંગથી આપણે તારીખ આપેલી છે કે 6ઠા મહિનાની 2 તારીખથી 7 તારીખની અંદર ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થશે અને ક્યાંક ને ક્યાંક ગરમી ઉકળાટ અને તાપમાન રહીએ અને આપણે ઘણા વિસ્તારોમાં વાવણી લાયકે વરસાદ થાય અને ઘણા વિસ્તારોમાં વાવણીમાં થોડી ઘટ પણ રહીએ, પણ છૂટો છવાયો શરૂઆત થશે। આ આપણા ચેનલની અંદર આગળનું નિર્ધારણ આપશું અને બીજા પણ ઘણા રાઉન્ડ છે
તે પણ આપણે આપણી રીતે કાર્યક્રમ આપતા રહેશું. પણ ખાસ મિત્રો, આજે આપણે એક માવઠાની વાત પણ કરવાની છે. અગાઉથી આપણા ચેનલની અંદર આપણે કીધું કે નવેમ્બરની એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એક સામાન્ય માવઠું થાય તેવી શક્યતા છે. પણ એ આપણે 20 થી 25ની અંદર એક અસ્થિરતામાં ફેરફાર થશે અને કસકાતરા રૂપે અમુક વિસ્તારોમાં વાદળ જોવા મળશે. તો એમાં ટેમ્પરેચર કેવું હશે, ત્યાં પછી આપણે નવેમ્બરની એન્ડમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં કેવું માવઠું સામાન્ય હશે કે ઝાપટું પડશે કે થોડું ઘણું હેવી પણ રહીએ, તે પણ આપણે બધી માર્ગદર્શન હેઠળ માહિતી તમને આપશું આપણા ચેનલની અંદર. પણ અત્યારે કોઈ મોટા માવઠાની આપણે ભય નથી, પણ સામાન્ય માવઠું થાય નવેમ્બરના એન્ડમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એવી શક્યતા છે. અને મિત્રો, હવામાન છે એ બિલકુલ આપણે હજી ટૂંકમાં નવેમ્બર એન્ડ સુધી ક્યાંક ને ક્યાંક અસ્થિરતામાં ફેરફાર રહીએ અને સવાર સાંજ ઠંડી પડે અને દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં તવિયું પણ પડી શકે. પણ તાપમાનની વાત છે, 20 તારીખની આસપાસ થોડો ઘણો તાપમાનમાં વધારો થાય અને તે પછી 25 તારીખ પછી ઠંડીની શરૂઆત થાય. પણ પછી પાછું વળી મિત્રો, જે ફૂલ ઠંડી કહીએ આપણે કે શિયાળો જામ્યો, તે 15 ડિસેમ્બરથી જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડે એવી શક્યતા છે. મિત્રો, હાલના આપણે અનુભવ કરીએ તો ત્યાં સુધી ડિસેમ્બરની 15 તારીખ સુધી કસકાતરા વધારે માત્રામાં જોવા મળી શકે અને કોઈ સિસ્ટમો પણ ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં બનતી હોય એના હિસાબે અસ્થિરતામાં ફેરફાર આવતો હોય. જોકે હાલમાં કોઈ મોટા માવઠાનો આપણે ડર નથી, પણ આપણા ચેનલની અંદર કંઈ પણ એવું હશે તો તમને 10 દી કે 15 દી અગાઉ આપણે સચોટ તારણ અને સચોટ માહિતી આપશું. જેથી કરતાં આપણા ચેનલની અંદર જોડાતા રહેજો અને આગળ જેટલો બને એટલો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જેથી કરતાં 2026નું ચોમાસું છે કેટલું લાંબુ અને કેવી રીતે થશે અને તારીખો સાથે અગાઉથી તમને માહિતી આપવામાં આવશે. હવે આપણે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.